હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં જઈશો. સ્વાગત છે તમારું આપણા નવા વ્લોગ વિડીયોની અંદર. ગુડ મોર્નિંગ. હજી આપણે ઉઠ્યા જ છીએ, 8 વાગ્યા ઉઠ્યા હી. નીંદર એટલે ઉડી ગઈ કે હમણાં હે ને અહીંયા ભડાકા થઈ ગયા. મારા પપ્પાએ મોટર ચાલુ કરી અને વાયર હરાઈ ગયો. મેં કીધું આ શું થયું? નીંદર ઉડી ગઈ મારી, નકર હજી સૂતો રહે. હરગો એટલો હરગો, અહીંયા હરાઈ ગયો. જો આ બધું કાળું કાળું કરી નાખ્યું. જો આ જો આ બધું હરગી ગયો એટલો કેબલ. પછી આપણે અહીંયા કાપીને નવા હાંધા માર્યા, જેવા આવડે એવા મેં જ માર્યા હે. હું હાંધા મારતો તો વિચાર કરતો તો, મેં કીધું આ મારું તો હું જો અવરા લાગી ગયા ને પાછા ભડાકા થયા તો ઘાણી થાહે, પણ વાંધો ન આવ્યો કઈ. હવરા જ હાંધા લાગ્યા હે બરોબર. આ કેબલ તો જોવો તમે બારી નાખ્યો ને અહીંયા કારું કારું કરી નાખ્યું. આટલો કેબલ હરગી ગયો તો, 2 કટકા જેટલા હરગી ગયા. હા એ દાર હે, એ દારનો કેબલ હે, દારનો વાયર હરગી ગયો તો. ફાઇનલી ગાઈસ આપણે મોટર ચાલુ કરી દીધી. મગફળીનું વાવેતર આપણે કર્યું છે. જો આ મગફળીનું વાવેતર આપણે કર્યું છે. ઉગતી આવે છે હજી મગફળી, અને આપણે ઓરવીને વાવી. વરસાદ તો હજી થયો નથી. આમાં પાણી પાવું પડે, આમાં પાણીની જરૂર છે એટલે, કેમ કે હજી ઉગતી આવે છે ને એટલે. આ આપણે વહેલી વાવી દીધી છે, મોટી થઈ ગઈ. જો કેમ હે બાકી આ મગફળી મોટી થઈ ગઈ છે. હવે જ આમાં હે ને મગફળી થવાની તૈયારી છે. હજી વાર હે પણ થઈ જાય. જો ફૂલ બૂલ ઉઘડવા માંડ્યા હે, દેખાય ફૂલ બૂલ હવે થવા માંડ્યા. હવે તૈયારી છે મગફળી થવાની, એટલે એમ તો હજી વાર લાગશે. 2-3 મહિના પછી થાય. ખેતરમાં આપણે 10 વીઘાની મગફળી વાવી છે. જો આ આખું ખેતર 10 વીઘાનું મગફળીનું વાવ્યું. વાહ સામે ખેતર રહ્યું, એ 10 વીઘાની હજી વાવવાની બાકી છે. એમ આપણે જો પાણી બાણી આમાં પીવડાવાઈ જાય પછી એમાં આપણે મગફળીનું વાવેતર ચાલુ કરવું છે. તો ગાઈસ મારે એક જરૂરી કામ આવ્યું છે, એ કામ મારે કરવું જ જોઈએ, એમાં હાલશે જ નહીં. તો એવું બધું કઈ કામ આવ્યું નથી. આ જામનગર થી આપણો સામાન આવ્યો છે થોડો ઘણો. ટીપાઈ છે ને આ સેટી છે, ને આ સેટી મારે ફિટ કરવાની છે એકચ્યુઅલીમાં. જો આ સેટી ફિટ કરવાની છે, પણ હવે આમાં ખબર નથી પડતી આમાં કેટલા બધા પાટિયા છે, કયું પાટિયું ક્યાં ફિટ કરું. પેલા મને એમ હતું કે આ સેટીના પાયા હશે, પણ પછી મને ખબર પડી કે 2 પાયા ઉપર તો સેટી ઊભી રહે નહીં. તો આ 2 વસ્તુ પાયા જેવી દીધી છે. આ હે હું કાંઈ ખબર નથી પડતી આમાં મારે સેટી ફિટ કેમ કરવી. સેટી આવી છે, ટીપાઈ આવી છે, અને તો મિત્રો હું કરતો તો વાડીમાં કામ, ને વાડીમાં કામ એટલું બધું છે કે આપણે એને ક્યાંય જવાનો ટાઈમ જ નથી. પણ આપના ભાઈબંધનો ફોન આવ્યો હોય કે આપણે જામનગર જવું હોય, કે તું નવરો હોય તો હાલ કે મારા ભેગ. હરખમાં મેં કહી તો દીધું હાલ. મેં કીધું આવું. હજી મેં મારા પપ્પાને નથી પૂછ્યું કે હું જામનગર જાઉં, આપણે કઈ કામ નથી ને. હવે જે થાય એ જોયું જાહે. અટાણે હું નાઈ આવું અને પછી તમને મળું પાછું. તો મિત્રો આપણે જામનગર જવાનો પ્લાન થયો છે કેન્સલ. મને તો જવાની હાથ પાડી હતી. ભાઈબંધજી આવવાનો હતો ને જામનગર, એના ઘરેથી ને એના ઘરના લોકોએ ના પાડી, ક્યાંય નથી જવું. 2 સાનમુનો હેઠો, એટલે સાનમુનું હોય બેહું હેઠો. હવે ક્યાંય જવાનું નથી આપણે જામનગર બામનગર, બરોબર. હવે તો મને મારા મમ્મીએ કામે લગાડી દીધો. જો આ ધૂળ વાળા ભૈરા આ પાટિયા બાટિયા મને કઈ તું ધોઈ ના ખરખા. ઈ ધોવાનું કામ મેં કીધું આપણાથી નહીં થાય, હું એવા ધોવાના કામ કરું. પછી 2-3 ચડાવી નથી, ઘડીક વાર ખીજાણા એટલે મેં કીધું લાવો ધોઈ દઉં. હવે એમાં હું હોય કીધું. પછી જો મસ્ત મજાની પાણીની ડોલ ભરી લીધી. ધોવા બોવા નથી આપણે, ભીનો કાભો હમણાં મારી દઉં એટલે ધોવાઈ ગયા એવા જ હમણાં કરી દઉં. ઘાઈન હરખા. ચાલો આ કામ હું પતાવી નાખું, બરોબર. ડોલ બોલ રેડી. આમ નીચવીને હમણાં ભીનો ગાભો મારી દઉં. The next day. આ ખેતરમાં મિત્રો આપણે વાવવાની મગફળી. ટ્રેક્ટર વાળા ભાઈ આવી ગયા છે. જો મારી દેખાય તો થાય. મને યાર 6 વાગે ઉઠાડ્યો કે હું 6 વાગ્યામાં આવી જઈશ સવારે, અને આવ્યા એ અટાણે 8 વાગે. હમણાં આવે એટલે જો તો
ખીજાવ નહીં તો કયો મને ટ્રેક્ટર વાળો ભાઈ ખીજાવું હે મિત્રો આપણે મગફળી વાવતા હતા મગફળીનું બી ઘટ્યું છે તો હું જાઉં છું લેવા પાલો કરવો જો હે એમાં દવા ભેળવવાની છે તન જાય દવા ભેળવવી ફૂગ નો આવે ઈ ઉંદેડા નો કાપે ઈ સુવર નો આવે ઈ મને એ કામ હોઈપું છે તું કે દવા ભેળવી માંડવી લેતો હું આવ્યો છું માંડવી લેવા બરોબર પછી તમને દેખાડું કઈ રીતનું વાવેતર હાલે છે બરોબર હાલો માંડવીનું બિયામાં ઢાંકેલું હે ભાઈ હાંધવું પડશે ઓહો વાંચવું માથું પડે બાપો બહુ વજન હે ભાઈ આને પાછું ઢાંકી દઈ ભેજ બેજ ન લાગે એટલે ઢાંકવું પડે નકર પછી દાણા બગડી જાય બરોબર મોંઘા કેટલાના ખબર તમને 3200 રૂપિયાના 20 કિલો હે મોંઘા હે ભાઈ કેસ ફેલ થઈ ગયો હે ભાઈ હકીકત એ ફેલ તો નથી થઈ ગયો જીવે હે ઓક્સિજન બોક્સિજન ઘટી ગયું હે અને બરોબર તો માંડવીના દાણામાં આપણે દવા બવા ભેળવી દીધી જેવો તમે કલર ફેરવી નાખો ને બાકી એમ કઈ હોય લુગડાનો કલર ફેરવી નાખો વધારે દવા પડી ગઈ મિત્ર લુગડું આખું દવા કરી નાખ્યું બાચકું આપણે દાણાનું ભરી લીધું હે આ લઈને જવાનું હે આપણે માં ખેતરે તો હાલો હું મૂકી આવું બાચકું ખેતરે મગફળીનું વાવેતર હાલે છે મિત્ર બાકી વ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા ઠોકી દેજો સબસ્ક્રાઇબ મળું હું તમને બીજા વ્લોગમાં ત્યાં સુધી આવજો